રાતનો સમય થઈ ગયો છે તો માતાજીને બોલાવો. એ આજે પરદાન બોલાવે રાજમાત આવજો રે. રાજમાં બોલાવાનો શું કારણ? મહારાજ બોલાવે. હે આજે સતી રે આઈને રાયને ચરણે
અરે સ્વામિનાથ ખાવા પીવાના અબોલા સિંહ લીધા સ્વામિનાથ. અરે હા સતી, સતી હું કહું તમે સાંભળો. હા સ્વામિનાથ. હે યાજે યજમલ કહે ને સતી તમે સાંભળો રે. કહું મારા નીલાની વાત, યજમલ કહે ને સતી મારા સાંભળો રે. લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતે વાંજ્યા કેમ કહેવાય સ્વામિનાથ? અરે આ સતી, સતી તમે કેવું સમજ્યા નહીં. સતી જો બાડો ફૂગડો લંગડો હોય દીકરો હોય તો સતી આ રાજ ચલાવે
નકર એક દિવસ આ રાજને તાળા દેવાય. માટે સતી મને આજ્ઞા આપો, મારે ઘોર જંગલમાં જઈ મારે કાયાનું કલ્યાણ કરવું છે સતી. તો મને શિવના શરણે જવાની આજ્ઞા આપો સતી. અરે સ્વામીનાથ, અઘર જંગલમાં જઈને તમારે તપ કરે તો કઈ મારી ના નથી, પણ રમતા રમતા સગુણા બેન 20 વર્ષના ત્યાં લગ્ન કરીને જાવ ને તો ચિંતા મને સ્વામીનાથ. અરે હા પ્રધાન, હા મહારાજ. ગોરદેવને બોલાવો. એ આજે પરદાન બોલાવે ગુરુદેવ આવો જોરે. અરે પ્રધાન હા બોલો. કહો રાજ વિશે મારા શું કામ પૂછ્યા? આ મહારાજ બોલાવે. અરે મહારાજ ને જય નારાયણ. અરે મહારાજ, આવા તે રાજ વિશે મારા શું કામ પૂછ્યા? અરે હા ભૂદેવ, ભૂદેવ આપણી દીકરી સગુણા નું ટકો ને શ્રીફળ લઈને જવાનું છે. માટે અરે મહારાજ, ક્યાં દેશ જાવું ને ક્યાં દેશ ના જાવું જરા એવા જાણ કરજો મહારાજ. અરે ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા, કારણ કે આપણે અહીંયા 20 વર્ષથી વેર ચાલે છે ભૂદેવ. માટે એક પિંગલગઢ ન જતા. અરે બહુ સારું મહારાજ, આપને કેવી વાત માન્ય રાખીશ મહારાજ. પણ જ્યાં આ ગોરદેવ જ્યાં લીલુડું નાળિયેર દિલાવીને આવે ત્યાં આપ વાત માન્ય રાખવી પડશે મહારાજ. ભલે ભૂદેવ. બહુ સારું. હાલ એવા રાખ એ ભરી લે પંડિત હવે આલિયા બે હોજી હોજી.
પૂણા